તમારા બધાના મનમાં, છતાંય થોડીક વચમાં એક કોઈ પણ કલાકાર બોલતા હોય ને વચમાંથી ઉઠીને ભાઈઓ અગર તો સાહેબ લોકો ઊભા થઈને જે આમ જાય છે એ મને નથી ગમતું. એમને ગમતું હોય તો ભલે, પણ મને નથી ગમતું એવું કરે છે. એનું એક કારણ કહી દઉં કે આજ બે રીતનો આનંદ તમારા મનમાં હોવો જોઈએ. બે રીતનો નહીં પણ ત્રણ રીતનો આનંદ તમારા મનમાં હોવો જોઈએ. એક તો આવા સુરીલા કલાકારને સાંભળવાનો મોકો મળ્યો છે. આટલા બધા કલાકારને ભેળા કરવા એ બહુ અઘરી વાત છે. પણ જ્યારે અધિકારીઓએ નટુભાઈ ઉપર જ્યારે આવું વજન નાખ્યું કે તમે ગમે તેમ કરો, તમે બધાના પરિચિત છો, નહીં તો આટલા બધા કલાકારને ભેળા કરવા અને 1 કિલો દેડકા જોખવા બરોબર છે. કોઈ દી જોખાય જ નહીં. 2 નાખો તો 3 ઉડી જાય. એને બદલે ક્યાંથી બધા કલાકારને ભેળા કર્યા છે અને વચમાં થોડુંક હરફર થાય છે. એ પ્રસન્ન નથી પડતું, મને ગમતું નથી. અને એમ જો અને આવો મોટો જ્યારે મોટો મંડપ હોય, નહીં તો અમે હોલમાં કાર્યક્રમ હોય ને ત્યારે વિરામ રાખીએ, કારણ કે અમને ખ્યાલ આવી જાય કે આ એક ધારું 4 કલાક બહુ અઘરું છે બેસવું, બહુ એ તપસ્યા છે. પણ વચમાં નકર વિરામ રાખીએ તો થોડીક અવ્યવસ્થા થઈ જાય. વિનોદભાઈને સાંભળ્યા પછી આપે કદાચ અમારી કેસેટ જોઈ છે ચાંદો ઉગ્યો ચોકમાં. હું એમ નથી કહેવા માંગતો કે ચાંદો ઉગ્યો ચોકમાં આવ્યા પછી જેમની ખ્યાતિ થઈ, અગર તો એમને માણસ ઓળખવા મળ્યા, એવો મારો કહેવાનો ભાવાર્થ નથી. પણ એક વિદેશમાં અને જ્યાં જ્યાં કદાચ કોઈ ડાયરો ન પહોંચ્યો હોય એ ઠેકાણે કેસેટ તો પહોંચે. અને ઈ વિડિયા કેસેટમાં ચાંદો ઉગ્યો ચોકમાં અવાજ સાંભળ્યા પછી અમારા ઉપર જે અભિનંદનના કાગળ આવ્યા છે કે નવો અવાજ. પણ જેમ સાગરના ઘૂઘવાટા હોય ને આવો અવાજ. ઘણા મને કે તમે ભેસિંગભાઈને જયારે રજૂ કરો ત્યારે સાગરના ઘૂઘવાટા અરે તમે શું કામ સરખાવો છો? એ તો એકદમ આમ નકરા પછડાતા હોય સાગરના મોજા. પણ મેં કીધું એની પાસે ઊભા રહેવાની મજા આવે છે, એની લહેરોમાં મજા આવે છે. આવો ઘૂઘવાટા જેવો, સાગરના ઘૂઘવાટા જેવો અવાજ અને એમની જે સેવા છે આમાં આ ક્ષેત્રમાં શિક્ષક હોવા છતાં આજ ભરૂચની અંદર કે જ્યાં ડાયરાનું નામ નહોતું એવા વિસ્તારમાં, સુરત ને ભરૂચ ને એવે ઠેકાણે પણ માણસને લોકસંગીતના પ્રેમી બનાવી દીધા. આવા વાતાવરણ આખું એક ઊભું કર્યું છે એ વિસ્તારમાં, ભરૂચ વિસ્તારમાં. એવા અભયસિંહભાઈને વિનંતી કરું કે આપની મોજ પડે એ ગીતની શરૂઆત કરો. શ્રી અભયસિંહભાઈ રાઠોડ. હાલો હાલો. પ્રાતઃસ્મરણી પરમ પૂજ્ય વલ્કુ બાપુના ચરણમાં પ્રણામ કરી પરમ આદરણીય પૂજ્ય અમરદાસજી બાપુ અને દરબાર શ્રી પુંજાવાળા બાપુના સાનિધ્યમાં એક પ્રયત્ન નાનકડો અમે કરીએ. બાલકૃષ્ણભાઈ જયારે કીધું ને કે કલાકાર એક આવે છે, કલાની પાછળ આકાર શબ્દ છે ને એ બહુ અઘરી વાત છે ભાઈ. માટીમાંથી ઘડો જ્યારે આકાર લે ત્યારે કેટલી બધી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. માટીમાં પાણી નાખી અને ખૂંદે, એનો પીંડો બનાવે, ચાકડે ચડાવે અને આધાર રાખી ટપલાથી ટીપી અને પછી નિભાડામાં નાખે અને નિભાડામાંથી બહાર કાઢીને ટકોરો મારી એક બાજુ જ્યારે મૂકે. પણ ઈ ઘડાનું જો જતન કરવામાં ન આવે ને તો કોક વાર ફૂટી જાય અને ફૂટી ગયેલા ઘડાના ઠીકરા છે એ પછી નથી માટી બની શકતા કે નથી ઘડો બની શકતા.
પણ સમાજ જ્યારે કલાકારોનું જતન કરે ત્યારે કલાનો આકાર લેવાનું કોકવાર કોઈને મન થતું હોય. ગુણવાન માણસો બીજાના ગુણ પ્રદર્શિત કરતા હોય, પણ આજનો પ્રસંગ એવો છે, નાની બચતનો કાર્યક્રમ, સંતોની ઉપસ્થિતિ, મહાનુભાવોની ઉપસ્થિતિ અને આટલા કલાકારોની ઉપસ્થિતિ હોય ત્યારે એક આ ગીતનો પ્રયત્ન કરું છું. પણ ઘર ઘોડાયન પીય પચડાન વળવેરી વચ્ચે વાસ, પણ ન્યા તો નોત ના હે વાગે ઢોલરા. ચુડલાની આસ, પણ મારા કંઠારણ में જાય કે અન પીઠમાં દેજે લગા, નહીં તો મારી સયરું હે મેણા મારશે. કાયર નરની ના
પેલો હાલ્યા ચાકરી રે લો પરણોજી હાલ્યા ચાકરી રે લો પણ કદી ભોબીની અન ઘોડા ભલાન વળડા બાઈઓ પડ્યા પણ કાતો મર ગાય નેણી માણવા અરે રે કાતો ખગવા વાખડ્યા ભલ ઘોડાન વલ વંકડાન એ મહલ બાંધવાઈ જોન હથ જાન પણ જાજ જાજી ફોજ માજીકવા અરે રે યા તો મરવો એ કજવા દોડી રે જાલી જાલી રે જાલી ઓરલી આની એણે વાગરે કેટલા રે દાડે આવશો રે લો કેટલા રે દાડે આવશો રે લો તમ ગણજો ગોરી ગણજો રે ગોરી પીપળિયા ના હવે પાન રે એટલા રે દાડે આવશો રે લો એટલા રે દાડે આવશો રે લો ઊભી રે ઊભી રે ઊભી ઓ ગમણે દરબાર રે કાગળિયા આવ્યા રાજના રે લોલ કાગળિયા આવ્યા રાજના રે લોલ કાગળિયા આવ્યા રાજના રે લોલ કાગળિયા આવ્યા રાજના રે અમદાવાદમાં હમણાં એક વિદ્વાને મને પ્રશ્ન કર્યો. એક વિદ્વાન કાર્યક્રમમાં આવ્યા ને કાર્યક્રમમાં જો કે એને જાહેરમાં ન કર્યો, બહુ સમજદાર માણસ. જ્યારે હોલમાંથી બહાર નીકળ્યા ત્યારે મને કે તમારા લોકગીતમાં આ હાર્મોનિયમ ને વાયોલિન ને આ બધું ક્યાંથી આવી ગયું? આ લોકગીત તમે એમ કહો છો કે આ બધા અમારા લોકગીત છે એ જૂના છે, તો પછી આ આવી ગયું કેમ? ત્યારે મેં એમ કીધું કે માલ જૂનો છે પણ પેકિંગ અમે નવું કરીને લાવ્યા છીએ એટલે તમને ગમે છે. એમ જૂના માલમાં નવું પેકિંગ, એટલા માટે આની જરૂર પડી. શું કામ? કે આ છે પાછું તમારે માટે જ. મેં કીધું અમારે માટે નથી, તમારે માટે, કારણ કે બધાને પ્રસન્ન પડે. અને આ માતાઓની આ સંખ્યા છે. આ ગીતને, આવા ગીતને જો આ બેનની જે વ્યથા હતી, આ બેનના જે ઉદ્ગાર હતા, એને કદાચ કોક લોજિંગ બોર્ડિંગ કહે તો કેવું દુઃખ લાગે. આમાં આખી કેવી મજાની કથા ગીત વાતમાં આવી ગઈ. અભયસિંહભાઈને સાંભળ્યા પછી હું કાયમ માટે જે વાત કરું છું કે અમારા લોક સંગીતના જે જુદા જુદા પાસા છે ને, એમાં કોઈ વાતમાં કોકને એમ થઈ જાય કે આમ નહીં ને આમ આવે, આને બદલે આ આવે, આને બદલે આવે. પણ અમે ધીરજ રાખવાનું કહી છીએ. એક તો ધીરજ અને બીજો વિશ્વાસ અમારો પર બે હોવું જોઈએ તમામનું. પછી 25,000 માણસ હોય, 5,000 માણસ હોય કે 5 માણસ હોય, પણ અમારા પર વિશ્વાસ રાખવો જોઈએ. જો કે અટણ તો વિશ્વાસ શબ્દ પર વિશ્વાસ નથી. એક છોકરો ઝાડવા ઉપર ચડી ગયો અને નીચે ઉભા એક ભાઈ કીધું ઠેકડો માર, હું તને તેડી લઈશ, નહીં પડવા દઉં, મારે તને અખતરો કરાવો, ઠેકડો માર. ઓલો મીડો આમાં માથું ખંજોળવા એટલે કે તું મુજામાં, હું તને વિશ્વાસ આપું, તને નહીં પડવા દઉં. ઓલો છોકરો જીણગડી નીચે પડ્યો ઝાડવા પરથી, એટલે ઓલા ભાઈ હટી ગયા એટલે ઓલો છોકરાનું માથું ફૂટી ગયું. એક ભાઈએ કીધું ભલા માણસ, તમે છોકરાને વિશ્વાસ આપ્યો અને તમે હટી ગયા અને આ છોકરાનું માથું ફૂટી ગયું ને એના બાપાને આ ખબર પડી છે તો કે હું એનો બાપો જ છું, કે તો આવું શું કામ કર્યું કે હવે કોઈ ઉપર વિશ્વાસ ન મૂકે, એનું મેં જ્ઞાન દેખાડ્યું. એવો વિશ્વાસ અમારા ઉપર નહીં રાખતા, પણ અમારા ઉપર વિશ્વાસ રાખજો. કારણ કે આ તમામ કલાકારને એક પછી એક આપણી પાસે જે આવે છે ને, એ લાખેલા કલાકારમાં સૌથી હું કાયમ માટે આગ્રહ કરું છું. અને ત્યાં સુધી મેં તો કીધેલું છે પત્ર વ્યવહારમાં કે કદાચ આયોજકને મેં એવા શબ્દો હોતે કીધા છે. શું કામ? કે હું પોતે, મારામાં કાંઈ નથી, હું અભણ છું. આજ દિવસ સુધી આ સ્ટેજ ઉપર અને 57 વર્ષે તો સરકાર રજા આપી દે છે.
અને છતાં આ બધા કલાકારો, આવા સંતો, આપ બધા ઈ મને હજી સુધી સાચવી રહ્યા છે એનું એક જ કારણ છે કે સંતોની કૃપા છે, ગુરુ મહારાજની કૃપા છે. નહીં તો હું નિશાળે નથી ગયો, સહી કરવાનું કીધું હમણાં મને એક ચેકમાં, તો ચેક બહાર નીકળી ગઈ સહી મારી. બાલ કૃષ્ણ હરિ શંકર દવે એમ કીધું ને ત્યાં બહાર નીકળી ગઈ આખી સહી. એટલી બધું હું મારામાં છે એ આપ સમજી જાઓ. નથી હું વિદ્વાન, નથી મારામાં ભગવાને મને અવાજ આપ્યો, નથી મારી પાસે કોઈ સાહિત્ય, પણ આ ક્ષેત્રમાં જો આદિ સુધી જો હું રહી ગયો ને તો એનું એક જ કારણ છે કે આયોજક કદાચ મને બુક કરે ને તો હું જ્યારે ભલામણ કરે કે તમારી સાથે સાબુદ્દીનભાઈ છે, તમારી સાથે ભીખુદાનભાઈ છે, ત્યારે હું આયોજકને મેં મુંબઈમાં એમ હોતે કીધેલું છે કે તમે મને પુરસ્કારો ઓછો આપજો, પણ સાહેબને જરૂર થાનથી બોલાવજો, કારણ કે એમાંથી મને ક્યાંક સાંભળવાનું મળશે, મને ક્યાંક જાણવાનું મળશે. આવા હાસ્ય કલાકાર તરીકે નહીં, પણ આવા જે ગમત સાથે જ્ઞાનની વાત લઈ, ગમત સાથે જ્ઞાનોની વાત લઈ આપની પાસે આવે છે.